મહારાજ. જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. હું સુરત થી માં અમૃતા બોલું છું. હા, ઓળખ્યા મા અમૃતા. ભલે બોલો. ગુરુજી, મારો એક નિજી પ્રશ્ન છે. હા, ફરમાવો. તમારા આજ્ઞા હોય તો. હા, ફરમાવો. આ જીવે પહેલા કયું એવું કર્મ કર્યું જેથી તેને સુખ દુઃખ ભોગવવા પડે છે? બરોબર. કૃપા કરી સમાધાન કરશો? સમાધાન કરવા વિનંતી. બરોબર. આ જીવે પહેલું એવું કયું કર્મ કર્યું જેથી સુખ અને દુઃખ ભોગવવા પડે છે? હા, બહુ સરસ. હા, આ તમારો નિજી પ્રશ્ન છે. હા. આમ તો તત્વજ્ઞ જ્ઞાની સંતો કહે છે કે વશિષ્ઠ એમ કે છે કે રામ કર્મની ગતિ બહોત ગહન હૈ. હા, એટલે જો શંકરાચાર્યને પૂછે કોઈ વ્યક્તિ કર્મ વિશે તો શંકરાચાર્ય તો એક જ લીટીમાં જવાબ આપે છે કે કર્મનો અર્થ થાય છે અજ્ઞાન. ઓકે. હા, અને વિચારકો પણ એમ કે છે કે કર્મ શબ્દ જો કાઢી નાખવામાં આવે ને તો બધા શાસ્ત્રો ખરી પડે. હા, કેમ કે કર્મ ઉપર તો બધા શાસ્ત્રો રચાયેલા છે. સમજ્યા? હા. હવે વેદાંત દર્શનમાં કર્મ શબ્દ ઉપર બહુ સંશોધન કર્યું છે. હા, કેમ કે મુમુક્ષુ જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે જ્ઞાની સંતો એને કહે છે કે એ અનિવર્ષનીય છે. કેવું છે? હા, એને ખોટું ના કહી શકાય. એટલે મુમુક્ષુ માટે, પાછું યાદ રાખવાનું, મુમુક્ષુ માટે અનિવર્ષનીય છે. બરોબર? હા, એને ખોટું કહો તો એ કમ્પ્લેન કરશે કે મને સુખ દુઃખ રાગ દ્વેષ થાય છે, અને આપ કેમ ના પાડો છો? જો કર્મનો અસ્વીકાર કરશો તો એ સ્વીકારશે નહીં મુમુક્ષુ. બરોબર? અચ્છા, હવે એનો સ્વીકાર કરવો અને અસ્વીકાર, અસ્વીકાર પણ ના થાય અને એનો સ્વીકાર ના થાય. કેમ કે જ્યારે તમે ગાઢ નિંદ્રા સુષુપ્તિમાં જાવ છે કોઈ પણ વ્યક્તિ, તો સુષુપ્તિમાં હું કર્મ કરું છું એમ પણ નહીં અને હું કર્મ નથી કરતો એમ પણ નહીં. હા, સમજી ગયા ને? એટલે વેદાંતમાં અનિવચનીય કહે છે. શબ્દો બધા પર્યાય છે. કોઈ કર્મ કહે છે, કોઈ અજ્ઞાન કહે છે, કોઈ કલ્પના કહે છે, કોઈ ઈચ્છા કહે છે, કોઈ વાસના કહે છે, કોઈ માયા કહે છે, કોઈ જગત કહે છે. આ એક જ વસ્તુના પર્યાય છે. બેન સમજ્યા ને? હા, અને કૃષ્ણ ભગવાને તો સીધી વાત કરી છે, જ્ઞાના અગ્નિ કર્મ ભસ્માણી. શું કે છે? હા, એટલે જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે ત્યારે તમારું સ્વરૂપ જેમનું તેમ યથાવત હતું છે ને રહેશે. ઓકે?
ઘણા વિચારકો છે કે ભાઈ કર્મ નડતું નથી, એવાય પણ વિચારકો છે. હા પણ કર્મમાં રહેલો કર્તા ભાવ વ્યક્તિને બોધે છે. સમજ્યા? હા 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 કરતા ભાવ બાંધે. હા. એટલે એક રાજ્ય હતું, એને ફરતે કોટ હતો અને દરવાજા ઉપર એક ફકીર સોઈ ગયા. શું કર્યું? ફકીર સુઈ ગયા. હા. સવારે વહેલા રાજા નીકળ્યા અને ફકીરને પૂછે છે કે હે ફકીર, રાત કેવી ગઈ? એટલે ફકીર કહે છે, ઊંઘી ગયા પછી હું ફકીર છું એવું પણ રહેતું નથી, અને તમે રાજા છો એવું પણ રહેતું નથી. હા, ઊંઘ્યા પછી નથી રહેતું. એટલે સુષુપ્તિ અવસ્થાનું આપણે પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે. જી ગુરુજી. હા. હવે સદગુરુ શરણે જ્યારે વ્યક્તિ જાય છે ત્યારે ગુરુ યુક્તિના માધ્યમથી સાધકને સમજાવે છે. સમજ્યા? જી ગુરુજી. હા. આપણા ઋષિ મુનિઓ આપણા વેદાંત દર્શનમાં 3 મુદ્દા મહત્વના છે. હા 3 મુદ્દા તમે મહત્વના. કોઈ પણ વાત કરતા હો એ શ્રુતિ પ્રમાણ હોવું જોઈએ. જી ગુરુજી. બીજું, શ્રુતિ પ્રમાણ, અને બીજું કે યુક્તિ દ્વારા તમે સમજાવવાનું સામર્થ્ય, એટલે યુક્તિ દ્વારા તમે એને સમજાવી શકો. શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ, આ 3 બાબતથી તમારી વાતનો કોઈ ખંડન કરી શકશે નહીં. એટલે યુક્તિ લેવી પડે છે. પણ આનો અહીંયા વેદાંત દર્શનમાં 3 અવસ્થાઓને સમજવું એ બહુ મહત્વનું છે. સમજ્યા ને? જી હા ગુરુજી. હા. તમને જાગ્રતમાં કરતા ભાવ પકડાશે, જી ગુરુજી. ભોગતા ભાવ પકડાશે, સ્વપ્નમાં પણ સુખ દુઃખ ને કરતા ભાવ પકડાશે. પણ સુષુપ્તિ અવસ્થામાં આત્મા એકીભૂત હોવાથી હું કરતા છું એમ પણ નહીં, અકર્તા છું એમ પણ નહીં, કર્મ છે એમ પણ નહીં, ને કર્મ નથી એમ પણ નહીં. જી ગુરુજી. એ તમારો પ્રેક્ટિકલ અનુભવ છે. બરોબર? હા જી ગુરુજી. એટલે અહીંયા દરેક સંતો પોતપોતાની આજે ઘણા શાસ્ત્રો છે. હેલો, તો શાસ્ત્રના એવા મત છે કે કર્મ જ સત્ય છે, એવા પણ શાસ્ત્રો છે જેને આપણે પૂર્વ મીમાંસા કહીએ છીએ. બરોબર? હા હા. પૂર્વ મીમાંસામાં કે છે કે બોલવું, ચાલવું, હરવું, ફરવું, જોવું, વિચારવું, નિશ્ચય કરવો, આ બધું કર્મ છે. હેલા, શું છે? કર્મ છે. અને કર્મ જ સત્ય છે ને કર્મથી વિશેષ કાંઈ નથી, એવો એક શાસ્ત્રનો મત છે. સમજ્યા? હા. પણ બીજા શાસ્ત્ર વાળા ઊભા થાય છે અને એ પણ દલીલ કરે છે કે ભાઈ કર્મ છે એ કર્તાને આધીન છે. સમજ્યા? હા, કર્મ છે પણ એનો આધાર તો કર્તા છે. કે કોઈ પણ કાર્ય કરીએ છીએ એનો કર્તા અહંકાર છે. કોણ છે? અહંકાર છે. હા, આત્મા નહીં હો પાછું.
એટલે આત્માને હા અહંકાર. એટલે આ તો વિવેક આપણે જોઈશે જ. હા વિવેક, ગુરુજી. હા વિવેક વગરનું વંજ્યા જ્ઞાન જેવું પાડા કેરું તાન. તાન. હવે અહીંયા શાસ્ત્રોના મત છે. આ બધા કોના છે? શાસ્ત્રોક મત છે. શાસ્ત્રોના. હા એટલે શંકરાચાર્ય તો એમ જ કે છે એક જ શબ્દમાં કે કર્મ નો બીજો અર્થ થાય છે અજ્ઞાન. હેલો, જય ગુરુજી. હા. કર્મનો બીજો અર્થ અજ્ઞાન. હા એ કોઈ વિરલ બ્રહ્મનિષ્ઠ પુરુષો આ રહસ્યને જાણે છે. જય ગુરુજી. હા અને એનો જે નિશ્ચય કર્યો છે, કૃષ્ણ ભગવાન પણ કહે છે ગીતામાં કે જ્ઞાનાગ્નિ કર્મ ભસ્માણી. શું કે છે? જ્ઞાન અગ્નિ કર્મ ભસ્માણી. હા જ્ઞાન જ્યારે પ્રગટ થાય છે ત્યારે કર્મ રહેતું નથી. નથી. જેમ અગ્નિની અંદર ગમે તેવા લાકડા નાખો, સુખડ, ચંદન, બાવર, ખીજડાનું, પણ એ અગ્નિ પોતાના રૂપ બનાવે છે. શું કરે છે? પોતાના રૂપ બનાવી દે. હા એનું આગવું અસ્તિત્વ રહેવા દેતા નથી. નથી. ઘણા પ્રશ્ન કરે છે કે કર્મ અને જ્ઞાનને શું સંબંધ છે? જય ગુરુજી. હા ઘણા કરે છે લોકો પ્રશ્ન કે કર્મ અને જ્ઞાનને શું સંબંધ છે? જય ગુરુજી. કર્મ અને જ્ઞાન ને શું સંબંધ? હા કે જેમ અંધકાર અને પ્રકાશ બે જોડી ના રહી શકે. શું? હા રાઈટ ગુરુજી. હા વાહ. હા, બે જોડી રહી શકે નહીં. નહીં. પ્રકાશની હાજરીથી, હેલો, પ્રકાશની હાજરી માત્રથી અંધકાર રહેતો નથી. નથી. હજારો વર્ષનું અંધારું તમારા ઓરડામાં હોય પણ સ્વિચ ઓન કરવાથી હું 1000 વર્ષથી રહું છું હવે નહીં જવું એવું કહેતો નથી. નથી. એટલે જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે ત્યારે આ પ્રશ્ન અસ્થાને લાગે છે. હા પહેલું કે પછી આમ સાધક લેવલે જ્યારે કંઈ વાત આપણે કરતા હોય ત્યારે આપણે એવું કહેવું પડે કે પહેલું જ અજ્ઞાન કહો કે કર્મ કહો, આ શરીર હું છું એવું માનવું એ પહેલામાં પહેલું અજ્ઞાન છે, કર્મ છે. જય ગુરુજી. હા અને છેલ્લે પણ એ જ છે. પહેલું એ છેલ્લે છે. સમજ્યા? જય ગુરુજી. એટલે કર્મ ભગવાને આગળ આ વાતને વધારી છે કે જેમ જળમાં રસ હું છું. શું કે છે? જળમાં રસ હું છું. હા અગ્નિમાં દાહકતા હું છું. વાહ, સૂર્યમાં પ્રકાશ હું છું. બરોબર, અને પૃથ્વીમાં ગંધ પણ હું છું. હું છું. અને ગોળ અને ગળપણ અલગ નથી. એમ જગત અને બ્રહ્મ અલગ નથી. સમજી ગયા ને તમે? જય ગુરુજી. વાહ હા ક્યા બાત છે. એ આપણે કથન ભેદ છે, વાસ્તવમાં કોઈ ભેદ નથી. એટલે શ્રુતિ પણ કહે છે પૂર્ણમદ પૂર્ણમિદમ. હા બ્રહ્મ પણ પૂર્ણ અને જગત પણ બધું પૂર્ણ છે. પૂર્ણ જે પૂર્ણ છે એ પરમ સત્ય, જેને કોઈ પરમાત્મા કહે છે, કોઈ બ્રહ્મ કહે છે, એની અભિવ્યક્તિ છે આ જગત છે. અને એનાથી અલગ સિદ્ધ થતું નથી. શું?
શું સોનાથી અલગ દાગીનો સિદ્ધ કરી શકશો તમે? નહીં. હા, તો ગોળથી ગળપણ અલગ સિદ્ધ હોઈ શકે? ના હોઈ શકે. હા, તો લહેરી સમુદ્રથી લહેર અલગ સિદ્ધ હોઈ શકે? નહીં. નહીં. તો આ પ્રશ્ન ક્યાંથી ઉઠે છે, કેમ ઉઠે છે? આમ વિચાર કરતા, એ રામ, આ જગત તારા ચિત્તમાં ઊભું થયું. સમો છે? ચિત્તમાં ઊભું થયું હા, છે. ચિત્તમાંથી ઊભું થયું છે, તારામાંથી નહીં. જય ગુરુજી. દરિયામાં લહેર નથી, એ તારા ચિત્તની પેદાશ છે. હા, ચિત્તની પેદાશ છે. અને તમે જે કંઈ જોઈ રહ્યા છો એ બધું ચિત્તની પેદાશ. હા, ચિત્ત જ દિવાલ રૂપે છે, એ જ માઇક રૂપે છે, એ જ પંખા રૂપે છે. એ ચિત્તની અભિવ્યક્તિ છે. તમારું સ્વરૂપ યથાવત જેમનું તેમ નિત્ય સચ્ચિતાનંદ સ્વરૂપ છે. બોલો સદગુરુ મહારાજ કી જય હો. વાહ. જય ગુરુ મહારાજ.